હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું. આપણને ખ્યાલ છે કે બજેટ કે જ્યારે આવ્યું ત્યારે મેં તમને બજેટ વિશેની ડિટેલ્સમાં ચર્ચા આપણે કરેલી હતી. એ વિડીયો પણ મૂકેલો છે. જો કોઈ પણ વિદ્યાર્થીએ ના જોયો હોય અને જોવું હોય તો તે લોકો જોઈ આવે છે, આપણી ચેનલમાં જ છે. ઓકે, તો એ છે બજેટ આવ્યું છે. એમાં આપણે વાત કરી હતી કે એગ્રીને લગતું બજેટ, બરાબર છે. અને એગ્રીને લગતી બજેટમાં પણ આપણે વાત કરી હતી કે બજેટ 2024-25 છે કે જેમાં કુલ 109 પ્રકારની જાતો છે કે જે આપણું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે, જેને આપણે ICAR તરીકે ઓળખીએ છીએ, એ આપણા જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, તેમને 109 પાકની જાતો સોંપશે. અને એ જે જાતો છે એ આખા દેશમાં યુઝફુલ થશે. ઇટ મીન્સ કે ખેડૂતો એનો સારી રીતે ઉપયોગ કરી શકશે, જેથી ખેડૂતોની આવક પણ વધારે, પ્લસ ઓછો ખર્ચો થાય, રોગ જીવાતો માટે હશે. એવી રીતના અલગ અલગ એના ઘણા બધા બેનિફિટ્સ હશે કે જે વેરાયટીઝ છે એ હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ હશે. ઓકે, અને હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ હોય તો એનાથી ક્રોપ પ્રોડક્શન હશે, એ પણ વધશે. ક્રોપ પ્રોડક્શન વધશે એટલે આપણે કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે એની જગ્યાએ આપણે એક્સપોર્ટ કરતા થઈ જશું. અને જો આપણે એક્સપોર્ટ કરશું તો આપણને વિદેશી હુંડિયામણ કે જે આપણા દેશમાં વધુ આવશે. અને આપણા દેશમાં જો વિદેશી હુંડિયામણ વધુ આવશે તો એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા અર્થતંત્રમાં ખૂબ જ એવો ફાયદો થશે. તો ઘણી બધી મતલબ કહેવાય ને બેનિફિટ્સ છે આ વેરાયટીઝના, તો એના વિશેની આજે આપણે વાત કરીશું. મેઇન તો આપણે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે 109 પ્રકારની જે જાતો છે એમાં ઘણી ફિલ્ડ ક્રોપ માટેની છે, ઘણા હોર્ટિકલ્ચર ક્રોપ માટેની છે, એના વિશેની આપણે ચર્ચા કરીશું. અને એ જે પણ વેરાયટીઝ છે એના શું કેરેક્ટરિસ્ટિક છે, એ કેવી રીતે ઇમ્પોર્ટન્સ છે અને ક્યાંથી એ ડેવલપ થયેલી છે, એ બધી આપણે વાત કરીશું. ઓકે, તો આ બધી જ 109 જે વેરાયટી છે એ અલગ અલગ રિસર્ચ સ્ટેશન જે છે આપણું, ત્યાંથી રિસર્ચ થયેલી વેરાયટીઝ છે. ઓકે, અને એને આખું કમ્પાઇલ કર્યું છે ICAR. અને ICAR જે પણ આ વેરાયટીઝનું આખું 109 પ્રકારની જે પણ જાતો છે એ આપણા PM મોદીજી છે કે જેને સોંપી છે, અને PM મોદીજી છે એ આખા દેશમાં લોન્ચ કરશે. ઓકે, તો આપણે એના વિશેની 1 by 1 વાત કરીએ. તો સૌપ્રથમ તો કે વાત કરીએ તો કે ફિલ્ડ ક્રોપ, તો કે 69 વેરાયટીઝ છે કે જે ફિલ્ડ ક્રોપ માટે ડેવલપ થયેલી છે. ઓકે, તો ફિલ્ડ ક્રોપની વાત આવે તો એમાં સિરિયલ્સ આવશે, પલ્સ આવશે, ઓલસીડ આવશે, ફોરેજ ક્રોપ આવશે, સુગર ક્રોપ આવશે, ફાઇબર આવશે અને પોટેન્શિયલ ક્રોપ આવશે. ઓકે, તો આ અલગ અલગ 7 પ્રકારની કેટેગરીઝ છે ફિલ્ડ ક્રોપમાં. ઓકે, તો ટોટલ જો વાત કરીએ તો સિરિયલ્સ માટે 23 વેરાયટીઝ છે કે જે બનાવેલી છે. ઓકે, ત્યારબાદ છે પલ્સીસ માટે 11 વેરાયટીઝ, ઓલસીડ માટે 7, ફોરેજ ક્રોપ માટે પણ 7 વેરાયટીઝ, અને સુગર કેન માટે 4 વેરાયટીઝ, ફાઇબર ક્રોપ માટે 6 વેરાયટીઝ છે, અને પોટેન્શિયલ ક્રોપ જે છે એના માટે 11 અલગ અલગ વેરાયટીઝ છે કે જે ડેવલપ થયેલી છે. ઓકે, તો આપણે 1 by 1 એના વિશેની વાત કરીએ કે સિરિયલ્સમાં કઈ વેરાયટી થઈ છે, શું છે એના વિશે. તો મેઇનલી આપણે વાત કરીએ કે સિરિયલ્સ, તો સિરિયલ્સમાં રાઈસ માટેની 9 વેરાયટી છે, વીટ માટેની 2 છે, બાર્લી માટેની 1 છે, મેઝ માટેની 6 વેરાયટીઝ છે, સોરગમ માટે 1 છે, પર મિલેટ એટલે કે બાજરા માટેની 1 છે, ફિંગર મિલેટ એના માટેની 1 છે, પોલસો મિલેટ એના માટેની 1 છે, ત્યારબાદ છે બર્નયાર્ડ મિલેટ એના માટેની 1 છે. ઓકે, અને ત્યારબાદ છે પલ્સીસ માટે ટોટલ 11 વેરાયટી ડેવલપ થયેલી છે. એમાં છે ચીકપી માટેની 2, પિજન પી માટે 2, લેન્ટિલ માટે 3, ફિલ્ડ પી માટે 1, ફેબાબીન માટે 1 અને મૂંગબીન એના માટે 2 વેરાયટીઝ છે. ઓકે, ત્યારબાદ છે ઓલસીડ ક્રોપ. તો ઓલસીડ ક્રોપ છે તો એના માટે 7 વેરાયટી ટોટલ ડેવલપ થયેલી છે. એમાં સેફ્લાવર માટે 2, સોયાબીન માટે 2, ગ્રાઉન્ડનટ માટે 2, સિસેમી માટે 1. ઓકે, ત્યારબાદ છે ફોરેજ ક્રોપ. તો ફોરેજ ક્રોપ છે એના માટે 7 વેરાયટી ડેવલપ થઈ છે. એમાં છે ફોરેજ પર મિલેટ 1, બરસીમ માટે 1, ઓટ્સ માટે 2, ફોરેજ મેઝ માટે 2, સોરગમ ફોરેજ જે સોરગમ છે એના માટેની 1 છે. ઓકે, ત્યારબાદ છે સુગર ક્રોપ એટલે કે સુગર કેન, એના માટે ટોટલ 4 વેરાયટીઝ ડેવલપ થયેલી છે. ત્યારબાદ છે ફાઇબર ક્રોપ્સ. તો ફાઇબર ક્રોપ્સ છે એના માટે કોટન છે ફાઇબર ક્રોપ્સમાં, તેના માટે 5 વેરાયટીઝ ડેવલપ થઈ છે. ત્યારબાદ છે જ્યુટ માટે 1 થયેલી છે. અને પોટેન્શિયલ ક્રોપની જો વાત કરીએ તો ટોટલ 11 વેરાયટીઝ ડેવલપ થઈ છે. 11 વેરાયટીઝમાંથી બકવીટ માટે 1, એમેરેન્થસ માટે 4, વિંગ બીન માટે 1, અડઝુકી બીન માટે 1, પછી છે પિલિપેવ સારા
માટે 1, કાલિંગાડા એના માટે 1 અને પેરીલા માટે 2. ઓકે, તો ટોટલ 69 વેરાયટીઝ એ ફિલ્ડ ક્રોપ માટે ડેવલપ થયેલી છે. આપણને એક્ઝામમાં પૂછે કે 109 ટોટલ વેરાયટી છે, એમાંથી ફિલ્ડ ક્રોપ માટે કેટલી ડેવલપ થયેલી છે, તો કે 69. ઓકે, ત્યારબાદ છે હોર્ટિકલ્ચર ક્રોપ માટે 40 વેરાયટી ડેવલપ થયેલી છે. 69 + 40 એટલે 109. ઓકે, તો 69 વેરાયટીઝ છે ફિલ્ડ ક્રોપ માટે છે, હોર્ટિકલ્ચર ક્રોપ માટે 40 વેરાયટીઝ છે. ઓકે, તો હોર્ટિકલ્ચર માટે જે 40 વેરાયટીઝ છે એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ છે, જેમાં કે ફ્રૂટ ક્રોપ માટે 8 છે. તો એ ફ્રૂટ ક્રોપમાં વાત કરીએ તો મેંગો માટે 3, પોમેગ્રેનેટ માટે 1, ગ્વાવા માટે 2, બેલ માટે 1 અને પુમેલો માટે પ્લમ માટે 1. ઓકે, ત્યારબાદ છે વેજીટેબલ ક્રોપ્સ માટે 8. તો વેજીટેબલ્સ ક્રોપ માટે 8 વેરાયટી છે, એમાંથી ટોમેટો માટે 2, બોટલ ગાર્ડ માટે 1, ઓકરા માટે 1, ઇન્ડિયન બીન્સ માટે 2, મસ્ક મેલન માટે 1, વોટરમેલન માટે 1. ઓકે, ત્યારબાદ છે ટ્યુબર ક્રોપ્સ. તો ટ્યુબર ક્રોપ્સ છે એમાં પોટેટો માટે 3 વેરાયટી ડેવલપ થયેલી છે. ત્યારબાદ છે સ્પાઇસીસ. તો સ્પાઇસીસની વાત કરીએ તો એમાં 6 વેરાયટી ટોટલ ડેવલપ થયેલી છે, જેમાં એક છે નેટમગ માટે, ત્યારબાદ છે સ્મોલ કાર્ડેમમ માટે 2, ત્યારબાદ છે ફેનલ માટે 1, અજવાઇન માટે 1 અને મેંગો જિંજર માટે પણ 1 વેરાયટી ડેવલપ થયેલી છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ પ્લાન્ટેશન ક્રોપ માટે. તો પ્લાન્ટેશન ક્રોપ છે એના માટે ટોટલ 6 વેરાયટી ડેવલપ થયેલી છે, અને એ 6 વેરાયટીમાંથી કોકો માટે 2, કેસ્યુનટ માટે 2, કોકોનટ માટે 2 વેરાયટી છે. ઓકે, ત્યારબાદ છે ફ્લાવર્સ માટે. તો ફ્લાવર્સની વાત કરીએ તો ટોટલ 5 વેરાયટીઝ ડેવલપ થયેલી છે. એ 5 વેરાયટીઝમાંથી મેરીગોલ્ડ માટે 1, ટ્યુબરોઝ માટે 1, ક્રોસાન્ડા માટે 1 અને ગ્લેડિયસ માટે 2 વેરાયટી છે. અને મેડિસિનલ પ્લાન્ટની વાત કરીએ તો ટોટલ 4 વેરાયટી મેડિસિનલ પ્લાન્ટમાં ડેવલપ થયેલી છે, જેમાં છે વેલ્વેટ બીન માટે 2, અશ્વગંધા માટે 1 અને મંદુકા પર્ણી માટે 1. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફિલ્ડ ક્રોપ માટે 69 અને હોર્ટિકલ્ચર ક્રોપ માટે 40. અને હવે આપણે આ જે બધી વેરાયટીઝ છે ફિલ્ડ ક્રોપની અત્યારે તો આપણે એ જ કવરઅપ કરીશું. મોસ્ટલી જેટલી પણ અત્યારે મતલબ બનશે આપણે કરીશું એટલી, અને બીજી બધી જે રિમેનિંગ વેરાયટીઝ હશે એને નેક્સ્ટ લેક્ચરમાં હું કવરઅપ કરી દઈશ. પરંતુ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું કરવાનું છે, તો કે જે ગુજરાતને લગતું મેઇન છે એ આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. અને બીજી કંઈ એવી ઇમ્પોર્ટન્સ હશે કે જે હું તમને વચ્ચે વચ્ચે કહેતી જઈશ કે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે યાદ રાખવાનું છે. કેમ કે 109 વેરાયટીઝની હરેક કેરેક્ટરિસ્ટિક, હરેક વસ્તુ યાદ રાખવી થોડી ડિફિકલ્ટ થઈ જાય. સાવ ડિફિકલ્ટ નથી, પણ થોડી તો લિટલ બીટ તો થઈ જ જાય. ઓકે, ડિફિકલ્ટ. તો આપણે એવી મેક્સિમમ ટ્રાય કરશું કે આપણને મેક્સિમમ વસ્તુ યાદ રહી જાય. પરંતુ જો યાદ ના રહીએ તો ટેન્શન લેવાની જરૂર નથી. આપણે ગુજરાત માટે જે પણ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતમાંથી જે રિસર્ચ થયેલી વેરાયટી છે એ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, તો આપણે એ વ્યવસ્થિત રીતે કરશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે વાત કરીએ અલગ અલગ વેરાયટીઝ વિશેની. તો વેરાયટીઝમાં ફર્સ્ટ આપણે હશે કે કયા ક્રોપને લગતી વેરાયટીઝ છે. ઓકે, ત્યારબાદ હશે હાઇબ્રિડ નેમ, કે કઈ વેરાયટીનું શું નામ છે એ. બરાબર છે. ત્યારબાદ છે સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ક્યાંથી કઈ વેરાયટી રિલીઝ થઈ છે, કયા રિસર્ચ સ્ટેશનમાંથી. ઓકે, ત્યારબાદ હશે સ્ટેટ રેકોમેન્ડેડ. આ જે વેરાયટીઝ છે એ આ જે તે સ્ટેટ માટે ઉપયોગ હશે, મતલબ ત્યાં વાવી શકાશે, સારું ઉત્પાદન મળી શકશે, એ રેકોમેન્ડેડ સ્ટેટ હશે. ઓકે, ત્યારબાદ છે સ્પેશિયલ ફીચર્સ. તો ક્યાં એવા સ્પેશિયલ એમાં ફીચર્સ રહેલા છે કે જે બીજી વેરાયટીઝથી આ વેરાયટીઝ અલગ પડે છે. ઓકે, તો એના વિશેની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ રાઈસ. તો રાઈસ છે, તો રાઈસની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો કે રાઈસ છે એની જે વેરાયટી હાઇબ્રિડ છે એ છે CR ધન 416. ઓકે, આ એની વેરાયટીઝ છે. અને ક્યાંથી રિલીઝ થયેલી છે, તો કે નેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ક્યાં આવેલું છે, તો કે કટક, ઓડિશા ખાતેથી. ઓકે, અને એના માટે રેકોમેન્ડેડ સ્ટેટ કયું છે, તો એના માટે રેકોમેન્ડેડ જે સ્ટેટ છે એ છે વેસ્ટ બેંગાલ. ઓકે, ત્યારબાદ છે મહારાષ્ટ્ર અને ગુજરાત. આ વેરાયટીઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે, તો કે આ ગુજરાતમાં રેકોમેન્ડેડ થયેલી છે. રાઈસની કઈ વેરાયટી છે કે જે ગુજરાતમાં રેકોમેન્ડેડ થયેલી છે, તો કે CR ધન 416. ઓકે, અને એના સ્પેશિયલ ફીચર્સ ક્યાં રહેલા છે, તો કે સ્યુટેબલ છે. ક્યાં સ્યુટેબલ છે, તો કે કોસ્ટલ સલાઇન એરિયાઝમાં. ઓકે, એટલે કે જ્યાં પણ આપણને દરિયાકાંઠાનો વિસ્તાર જોવા મળે ત્યાં પણ આપણે આ રાઈસની વેરાયટી વાવી શકીએ છીએ. ઓકે, અને એનું હિલ્ડ કેટલું છે, તો કે 48.97 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ઓકે,
અને એની મેચ્યુરિટી દિવસ કેટલા છે તો કે 125 થી 130 દિવસમાં એ મેચ્યોર થઈ જાય છે, બરાબર. અને મોડરેટલી રેઝિસ્ટન્ટ છે. શા માટે? કઈ વસ્તુને રેઝિસ્ટન્ટ છે તો કે બ્રાઉન સ્પોટ. આપણને ખ્યાલ છે ડિઝીઝ છે કે જે રાઈસમાં જોવા મળે છે, બ્રાઉન સ્પોટ. ત્યારબાદ છે નેક બ્લાસ્ટ, શેટ રોટ. ત્યારબાદ છે ટુંગરો ડિઝીઝ કે જે રાઈસમાં ખૂબ એવું નુકસાન પણ કરે છે. ઓકે. ત્યારબાદ છે ગ્લમ ડિસ્ક્લોરેશન, રેઝિસ્ટન્સ ટુ બ્રાઉન પ્લાન્ટ હોપર. આપણને ખ્યાલ છે હોપર બર્ન, જે આપણે કહીએ છીએ કે વચ્ચેથી આખો પાક હોય છે એ બળી ગયેલો હોય, દૂરથી જોઈએ તેવું લાગે. અને ત્યારબાદ છે ગ્રાસ હોપર અને સ્ટેમ બોરર. આટલી વસ્તુ જે છે એનાથી રેઝિસ્ટન્સ થયેલી આ વેરાયટી છે. ઓકે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ એટલું છે કે રાઈસની કઈ વેરાયટી છે કે જે ગુજરાતમાં રેકોમેન્ડેડ થયેલી છે તો કે રાઈસની વેરાયટી છે CR-Than 416 કે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગાલમાં થયેલી છે. ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે નેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક, ઓડિશા ખાતેથી. ઓકે. અને શું એના સ્પેશિયલ ફીચર્સ છે આપણે એવું એક્ઝામમાં પૂછી શકીએ કે તાજેતરમાં જ રિલીઝ થયેલી એવી કઈ વેરાયટી છે કે જે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ઉગાડી શકાય છે? તો એમાં આપણે કહી શકીએ કે CR-Than 416. ઓકે. તો આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે નેક્સ્ટ વેરાયટી છે કે જે CR-Than 810. ઓકે. અને એ પણ સેમ કટક, ઓડિશા ખાતેથી રિલીઝ થયેલી છે. પણ એ ક્યાં રેકમેન્ડેડ થયેલી છે તો કે ઓડિશા, વેસ્ટ બેંગાલ અને આસામમાં. ઓકે. અને એ શું છે સ્યુટેબલ છે તો કે રેનફેડ જે સેલો લો લેન્ડ છે ત્યાં રેકમેન્ડેડ થયેલું છે. ઓકે. તો હવે આ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણી એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી, એના હરેક ફીચર્સ અત્યારે આપણે કહેવા જરૂરી નથી લાગતા, કેમ કે જો એ કહેશું તો ખોટો આપણો ટાઈમ બગડશે. અને છતાં પણ જો તમને બહુ જ એવું થતું હોય કે મારે બધું જ રેડી કરવું છે તો આપણે આ PPT છે એમાંથી તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે. બાકી હું તમને અત્યારે આ બધી જ વેરાયટીઝમાં જે ઇમ્પોર્ટન્ટ હશે એ વસ્તુ હું તમને હાઇલાઇટ કરીને કરી દઈશ, એટલે શું એક્ઝામ ટાઈમે તમને ખ્યાલ આવે. બાકી આ હરેક વેરાયટીઝ છે, 109 વેરાયટી છે, એના હરેકના હિલ્ડ તમે યાદ રાખો, મેચ્યોરિટી ડેટ યાદ રાખો, કયા પાકમાં રેઝિસ્ટન્ટ થયેલી છે, તો બધું મિક્સઅપ થોડું ઘણું થઈ જાય. પણ હા, જેને રાખવું હોય, જેને ડીપમાં સ્ટડી કરવું હોય, નો ઇશ્યુ, તમે કરી શકો છો. ઓકે. ચલો આપણે આગળ વાત કરીએ હવે. રાઈસની ત્રીજી વેરાયટી છે CR-Than 108. ઓકે. અને એ ક્યાંથી તો કે એ પણ ઓડિશા ખાતેથી થયેલી છે. અને એના માટે રેકોમેન્ડેડ સ્ટેટ કયું છે તો એના માટે રેકોમેન્ડેડ સ્ટેટ છે ઓડિશા અને બિહાર. એ શા માટે સ્યુટેબલ છે તો કે ડાયરેક્ટ સિલેક્ટેડ રેનફેડ કન્ડિશન, જ્યાં રેનફેડ કન્ડિશન હોય છે ત્યાં આપણે આ વેરાયટી વાવી શકતા હોય છે. ઓકે. ત્યારબાદ છે રાઈસની ચોથી વેરાયટી કે છે CSR-101. ઓકે. આ વેરાયટી ક્યાંથી રિલીઝ થઈ છે તો કે સેન્ટ્રલ સોઇલ સલિનિટી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરનાલ ખાતેથી. ઓકે. અને આ માટે રેકમેન્ડેડ જે સ્ટેટ છે એ છે ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, તમિલનાડુ છે અને કર્ણાટક છે. અને આ શાના માટે સ્યુટેબલ છે? સ્યુટેબલ ફોર ઇરિગેટેડ આલ્કલાઇન સલાઇન સ્ટ્રેસ એરિયા હોય છે ત્યાં પણ આપણે આ વાવી શકીએ છીએ. આ એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે જુઓ તમે, આલ્કલાઇન અને સલાઇન જે સ્ટ્રેસ એરિયા હોય છે ત્યાં પણ આપણે વાવી શકીએ છીએ. આલ્કલાઇન વિશેની આપણે વાત કરેલી છે, બરાબર છે. આલ્કલાઇન શું છે તો કે જે જમીનની pH 7.5થી આપણને વધુ જોવા મળે છે એવી સોઇલને, એવી જમીનને આપણે આલ્કલાઇન સોઇલ કહેતા હોય છે. અને જે જમીનની pH હોય છે એ 7.5થી ઓછી જોવા મળે છે એ જમીનને આપણે સલાઇન સોઇલ કહેતા હોય છે. તો આ વેરાયટી જે છે CSR-101. ઓકે. કે જે પહેલું તો ક્યાંથી રિલીઝ થયેલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો કે સેન્ટ્રલ સોઇલ સલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરનાલ ખાતે આવેલું છે, હરિયાણા. ઓકે. ત્યાંથી રિલીઝ થયેલી છે. એ ઉત્તર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ અને કર્ણાટક એના રેકમેન્ડેડ સ્ટેટ છે. પણ એ એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ ઇમ્પોર્ટન્ટ છે કે CSR-101 વેરાયટી છે રાઈસની કે જે હરિયાણા ખાતેથી રિલીઝ થયેલી છે. અને શા માટે સ્યુટેબલ છે તો કે ઇરિગેટેડ જે લેન્ડ હોય છે, કે જે જમીન આલ્કલાઇન સલાઇન જે જમીન હોય છે કે જ્યાં એ જમીનમાં સ્ટ્રેસ વધુ જોવા મળતો હોય છે, તાણ કહી શકીએ ને, એ વસ્તુ જોવા મળે છે ત્યાં આ વેરાયટીઝ ઉગી નીકળે છે. ઓકે. અને આપણે એનું થોડુંક વાંચી લઈએ કે શું છે તો કે એનું હિલ્ડ છે તો કે એમાં પણ 35.15 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એનું હિલ્ડ ધરાવે છે, કે જે આલ્કલાઇન સ્ટ્રેસ વાળી હોય છે સોઇલ તેમાં. ઓકે. અને સલાઇન વાળી હોય છે તેમાં 39.33 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ધરાવે છે. અને જો નોર્મલ કન્ડિશનમાં તમે વાવો તો 55.88 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરનું આપણને હિલ્ડ આપે છે. તો ખૂબ સારું હિલ્ડ કહેવાય. અને એની મેચ્યોરિટી ટાઈમ છે 125 થી 130. ઓકે. બસ આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે.
હવે આગળ વાત કરીએ. રાઈસની પાંચમી વેરાયટી છે કે જે સ્વર્ણા. ઓકે, સ્વર્ણા પૂર્વી ધન 5 IET 29-036 કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે. ઓપન પોલિનેટેડ શું છે, ક્રોસ પોલિનેટેડ શું છે, એ આપણે આગળના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજશું. જો અત્યારે હરેક વસ્તુ આપણે નાની નાની વસ્તુ હું ડિટેલ્સમાં તમને કહેવા જઈશ તો આપણો વિડીયો આ જે લેક્ચર છે ખૂબ જ મોટો થઈ જશે અને પછી બોરિંગ ફીલ થશે તમને. તો પણ મેં આજના આ જે લેક્ચર છે એમાં બધા જ કવર અપ કરેલા નથી, મતલબ 199 જાત કવર કરી નથી. થોડી આજે કરી છે, બીજી પછી કરશું, કેમ કે જો એક આરે આપણે 109 જાત કરશું આમાં કવર અપ તો ખૂબ જ લેન્ધી થઈ જશે અને એ લેન્ધી થઈ જશે એના લીધે તમને જોવામાં પણ કંટાળો આવશે. બરાબર છે? તો આપણે મતલબ હું તમને કવર અપ કરાવી દઈશ, એનું કોઈ ટેન્શન નથી. આજે પોસિબલ હશે તો આજે જ બીજા લેક્ચરમાં એ બધી કવર અપ કરી દઈશ જેટલી બચશે એટલી, અને જો તો પણ રહેશે તો આપણે કાલ કરી દઈશું. મતલબ ઇન શોર્ટ કાલ સુધીમાં આપણે બધું જ કરી લઈશું. ઓકે, તો આ જે વેરાયટી છે ઓપન પોલિનેટેડ જે રાઈસની વેરાયટી છે સ્વર્ણા પૂર્વી ધન 5, આપણે એટલું યાદ રાખીએ તો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે રિસર્ચ કોમ્પ્લેક્સ ફોર ઈસ્ટર્ન રિજન પટના બિહાર. બરાબર છે? અને એના માટે રેકોમેન્ડેડ સ્ટેટ કયો છે તો કે બિહાર, વેસ્ટ બેંગાલ અને ઝારખંડ. અને સ્યુટેબલ કેવી રીતે છે તો કે ડાયરેક્ટ સીડ કે એરોબિક કન્ડિશન હોય છે ડ્રોટની, એમાં પણ આપણે ડાયરેક્ટ સીડ કરી શકીએ છીએ. એરોબિક કન્ડિશન શું છે? એરોબિક અને નોન એરોબિક, એ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો આ જે એરોબિક કન્ડિશન હોય છે, એરોબિક કન્ડિશન એટલે કે ઓક્સિજનની હાજરી. ઓકે, એ વેરાયટી આપણે પટના છે, પટના ખાતેથી રિલીઝ થયેલી છે, રાઈસની છે, સ્વર્ણા પૂર્વી ધન 5 વેરાયટી છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ. રાઈસની વેરાયટી છે DRR ધન, ધાન છે 73 કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ કે જે રાજેન્દ્રનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ ક્યાં આવેલું છે? રાજેન્દ્રનગર, હૈદરાબાદ ખાતેથી આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલી છે. તે કર્ણાટક, ઓડિશા અને તેલંગાણા માટે રેકમેન્ડેડ થયેલી છે. અને સ્યુટેબલ કેવી રીતે છે તો કે સ્યુટેબલ છે ઇરિગેટેડ અને રેઇનફેડ જે શેલો લો લેન્ડ હોય છે એરિયા, એમાં છે કે જ્યાં લો સોઇલની હોય છે, ફોસ્ફરસ આપણને ખ્યાલ છે કે જે બહુ ખારિયા ખરીફ અને રવિ સિઝન હોય છે ત્યાં આપણે આ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે રાઈસની વેરાયટી કે DRR ધાન 74 કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને તે પણ સેમ રાજેન્દ્રનગર ખાતેથી રિલીઝ થયેલી છે. અને કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઝારખંડ અને રિજન જે છે કે જ્યાં ફોસ્ફરસની જ્યાં આપણને મેઇન ડેફિશિયન્સી જોવા મળે, હા, ત્યાં આપણે આ વેરાયટીઝ વાવી શકીએ છીએ. ઓકે, અને આ વેરાયટી છે એ સ્યુટેબલ શા માટે છે તો કે રેનફેડ જે સેલો એરિયા હોય છે ત્યાં આપણે વાવી શકતા હોય છે. ઓકે, ત્યારબાદ છે રાઈસની જ ફરી વેરાયટીઝ છે, તેમાં છે DRR ધાન 78 ઓપન પોલિનેટેડ છે, રાજેન્દ્રનગર ખાતેથી તે રિલીઝ થયેલી છે. ઓકે, અને એ સ્યુટેબલ શા માટે છે તો કે લો સોઇલ જે હોય છે ફોસ્ફરસ ખરીફ અને રવિ માટે, એના માટે જ છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ વેરાયટી છે રાઈસની KKL4 કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે કે જે ICRનું જે આપણું છે AICRP ઓન રાઈસ પંડિત જવાહરલાલ નહેરુ કોલેજ ઓફ એગ્રીકલ્ચર કે જે પોંડિચેરી ખાતે આવેલું છે ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, કે જે સબમર્જન્સ જે સ્ટ્રેસ કન્ડિશનમાં હોય છે ત્યાં પણ આ વેરાયટીઝ ઉગી નીકળે છે. ઓકે, ત્યારબાદ આગળ છે હવે વાત કરીએ વીટની વેરાયટી. તો વીટની વેરાયટી છે એમાં શું છે? પૂસા ગેહુન એ વેરાયટી છે ઓપન પોલિનેટેડ છે. ઓકે, અને ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિજનલ જે આપણું સ્ટેશન છે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આવેલું ત્યાંથી. ઓકે, અને એના માટે રેકોમેન્ડેડ સ્ટેટ છે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જે પ્લેન્સ એરિયા છે તે. અને એની જો આપણે વાત કરીએ તો એ શા માટે આ જે વીટની વેરાયટી છે તે શું છે? રેસ્ટ્રિક્ટેડ છે ઇરિગેટ કન્ડિશનમાં. ઓકે, અને એ આ જે વેરાયટી છે એ શું છે? ડ્રોટ સેન્સિટિવિટી જે ઇન્ડેક્સ હોય છે એ 0.91 આપે છે. બરાબર છે, અને એક્સેલન્ટ ગ્રેઇન ક્વોલિટી છે
બાયોફોર્ટિફાઈડ છે વિથ હાયર ગ્રેઇન. હા, આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો જુઓ તમે, બાયોફોર્ટિફાઈડ તો છે, સાથે સાથે બાયોફોર્ટિફાઈડમાં શું કરે છે, હાયર ગ્રેઇન કરે છે. ઝિંક કન્ટેન્ટ 40 ppm, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. ઓકે, કે જે રેઝિસ્ટન્ટ છે લીફ અને સ્ટેમ રસ્ટ માટે પણ. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. વેટની છે પૂસા ગેહું શરબતી. ઓકે, જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે, ક્યાંથી થયેલી છે તો કે એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિજનલ સ્ટેશન છે ઇન્દોર ખાતે આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, મતલબ આપણને એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકી તાજેતરમાં જ રિલીઝ થયેલી કઈ એવી વેરાયટી છે કે જેમાં બાયોફોર્ટિફાઈડ ઝિંક કન્ટેન્ટ છે એ આવેલું છે, તો વીટની વેરાયટી છે અને પૂષા ગેહું શરબતી છે. ઓકે, ત્યારબાદ છે ડ્યુરમ વીટ માટેની છે પૂષા ગેહું ગૌરવ. ઓકે, કે જે ઓપન પોલિનેટેડ છે, કે જે મહારાષ્ટ્ર, કર્ણાટક અને પ્લેન્સ ઓફ તમિલનાડુ છે ત્યાં મતલબ આપણે આ રેકમેન્ડેડ સ્ટેટ છે અને રિલીઝ થઈ છે ICR ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી જ. ઓકે, અને એમાં શું છે આની વાત કરીએ તો કે ટર્મિનલ હીટ ટોલરન્ટ છે. ત્યારબાદ છે બાયોફોર્ટિફાઈડ ડ્યુરમ વીટ છે, હાયર ઝિંકનું કન્ટેન્ટ છે. આપણે એમાં 40 ppm જોવા મળે, આમાં તો 41 છે અને આયર્ન પણ જોવા મળે છે અને પ્રોટીન પણ જોવા મળે છે. તો આ બાયોફોર્ટિફાઈડ ખૂબ સારી એવી વેરાયટી કહી શકીએ આપણે ડ્યુરમ વીટ માટેની. ઓકે, ડ્યુરમ વીટની વેરાયટી છે ઓપન પોલિનેટેડ છે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પ્લેન્સ ઓફ તમિલનાડુ. ઓકે, મતલબ તમારે યાદ રાખવા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે જો નોર્મલ વીટની વાત કરવામાં આવે તો એના માટે બાયોફોર્ટિફાઈડ છે પૂષા ગેહું, અને ડ્યુરમ વીટની વાત કરવામાં આવે તો ડ્યુરમ વીટ, એ જે ડ્યુરમ વીટ છે એમાં માટે ગેહું ગૌરવ. ઓકે, ગૌરવ છે એ યાદ રાખવાનું તમારે નામ. અને એમાં શું છે, જો પેલી જે પૂષાવાળી જે છે પૂષા ગેહું શરબતી જે વેરાયટી છે એમાં બાયોફોર્ટિફાઈડમાં ઓનલી ઝિંક કન્ટેન્ટ હતું, પરંતુ જો ડ્યુરમ વીટ હતું એમાં ઝિંક છે, ઝિંકની સાથે સાથે આયર્ન પણ રહેલું છે અને આયર્નની સાથે પ્રોટીન, મતલબ 3 વસ્તુ આપણને એક જ વેરાયટીમાં જોવા મળે છે, એટલા માટે આ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ છે બાર્લીની આવે તો બાર્લી છે તો DWRB 219, કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે તે ક્યાંથી રિલીઝ થઈ છે તો કે કરનાલ હરિયાણા ખાતેથી. ઓકે, કે જે કરનાલ ખાતે આવેલું છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વીટ એન્ડ બાર્લી રિસર્ચ. ઓકે, અને એના માટે રેકમેન્ડેડ સ્ટેટ છે એ ક્યાં છે તો કે પંજાબ છે, હરિયાણા છે, દિલ્હી છે, રાજસ્થાન છે, વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે અને કાંઠુ ડિસ્ટ્રિક્ટ છે જમ્મુ કાશ્મીરનો. ઓકે, આના કેરેક્ટરિસ્ટિક શું છે તો કે લિમિટેડ ઇરિગેશન કન્ડિશન હોય છે, એવરેજ યીલ્ડ, મેચ્યોરિટી, પ્રોટીન કન્ટેન્ટ આમાં રહેલું છે 11.4. ઓકે, બાર્લીમાં. ત્યારબાદ છે મેઇઝ. તો મેઇઝની વાત કરીએ તો પૂષા પોપકોર્ન હાઇબ્રિડ વેરાયટી જે છે તે ક્યાંથી રિલીઝ થયેલ છે તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે IARI ICR જે ન્યૂ દિલ્હી ખાતેથી જ રિલીઝ થયેલી છે અને એના માટે રેકમેન્ડેડ સ્ટેટ છે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ. ઓકે, તો આ જે વેરાયટી મેઇઝની છે એનું શું મતલબ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે તો કે હાયર પોપિંગ પર્સન્ટેજ, જે પોપિંગ પર્સન્ટેજ હોય છે એ ખૂબ જ આપણને હાયર આમાં જોવા મળે છે કે જે 97.3% છે. ઓકે, ત્યારબાદ છે મેઇઝની સેકન્ડ વેરાયટી પૂષા બાયોફોર્ટિફાઈડ. આ બાયો આપણને નામ પરથી જ ખ્યાલ આવી ગયો કે આ ફોર્ટિફાઈડ વેરાયટી છે મેઇઝની. ઓકે, કે જે હાઇબ્રિડ છે ICRનું જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ન્યૂ દિલ્હી ખાતે ત્યાંથી રિલીઝ થયેલી છે અને આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આ ગુજરાત માટે પણ રેકમેન્ડેડ થયેલી છે. ઓકે, પૂષા બાયોફોર્ટિફાઈડ મેઇઝ હાઇબ્રિડ, અને આ જે વેરાયટી છે એ સ્યુટેબલ ખરીફ સિઝન માટે સ્યુટેબલ છે. ઓકે, ત્યારબાદ છે આમાં પ્રો વિટામિન આવેલું છે, ક્યુ તો કે એ પ્રો વિટામિન એ આવેલું છે. ત્યારબાદ છે લાઇસિન આવેલું છે, ટ્રેપ્ટોફેન આવેલું છે, આ એમિનો એસિડ છે. ઓકે, રેઝિસ્ટન્સ ટુ મોડરેટલી રેઝિસ્ટન્સ ટુ MLB, BLSB અને TLB. ઓકે, ડિઝીઝના નામ છે, પરંતુ આપણે બાયોફોર્ટિફાઈડ વેરાયટીની વાત કરીએ તો એમાં છે પ્રોવિટામિન એ, ટ્રિપ્ટોફેન
અને રેઝિસ્ટન્સ ટુ મોડરેટલી. લાઇસિન, ટ્રિપ્ટોફેન અને પ્રોવિટામિન એ. પૂછા બાયોફોર્ટિફાઈડ મેઇઝ વેરાયટી છે એમાં છે અને ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. ત્યારબાદ છે મેઇઝની. તો આ છે પૂછા HM4 મેલ સ્ટરાઇલ છે. બેબીકોર્ન આ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે એક્ઝામ માટે. મેલ સ્ટરાઇલ કઈ વેરાયટી રિલીઝ થઈ એવો આપણને ક્વેશ્ચન પૂછાય તો આપણે કહી શકીએ કે પૂછા HM4 કે જે મેલ સ્ટરાઇલ છે બેબીકોર્ન 2 અને એ પણ દિલ્હીથી રિલીઝ થયેલી છે. ગુજરાત માટે પણ રેકમેન્ડેડ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ છે 100% છે મેલ સ્ટરિલિટી. ઓકે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે આ મોસ્ટ આઈએમપી છે કેમ કે આ એક જ એવી જોવા મળે છે કે જે, ચલો સ્ટાર મેં તમને કરી દીધો છે કે જે 100% મેલ સ્ટરિલિટી આ આપણી છે મેઇઝની પૂષા HM. જો HM છે એટલે તમને ખ્યાલ આવી જાય એમ ફિલ એમ ફોર મેલ એવું યાદ રાખી લો તો પણ તમને ખ્યાલ આવી જશે. પૂષા HM, એમ એટલે મેલ સ્ટરિલિટી જેમાં જોવા મળે છે. ઓકે, 100%. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ મેઇઝ માટેની છે સિંગલ ક્રોસ હાઇબ્રિડ છે. વેરાયટીઝ છે IMH 230, IMH SB 20R6. ઓકે, કે જે પંજાબથી રિલીઝ થયેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઇઝ રિસર્ચ જે આવેલું છે ત્યાંથી. અને આ શું છે તો કે રબી સિઝન માટેની છે, એમાં કંઈ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક નહીં જોવા મળતી. ત્યારબાદ IMH 231 છે, સિંગલ ક્રોસ હાઇબ્રિડ છે, પંજાબ ખાતેથી સેમ છે. રેકમેન્ડેડ સ્ટેટમાં ગુજરાત નથી અને મોડરેટ ટોલરન્ટ છે. વોટર લોગિંગ, ચલો એ બી આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આ પણ વેરાયટીઝ નથી. હવે આગળ આપણે વાત કરીએ સોરગમની. તો સોરગમ છે તો એની છે DSH6 કે જે ICR છે. એમાં શું છે તો કે સોરગમ એન્ડ સ્મોલ મિલેટ્સ, યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ, US ધારવાડ કે જે સારી એવી યુનિવર્સિટી છે આપણે એગ્રીકલ્ચરની, ત્યાંથી રિલીઝ થયેલી છે સોરગમની વેરાયટી. અને આ વેરાયટી છે એ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. જુઓ તમે, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. સોરગમની એક જ વેરાયટી રિલીઝ થઈ છે અને એ પણ ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે. જુવાર, ઓકે, કે જે શું છે તો કે રેનફેડ ઇકોલોજી હોય છે ખરીફ સિઝન ત્યાં સુટેબલ છે. ત્યારબાદ છે એનું ગ્રેઇન હિલ્ડ છે 838.77 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ફોડર હિલ્ડ છે એમાં 116 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. મેચ્યોરિટી જે જોવા મળે છે અર્લી એ 100 to 105 ડેઝ છે. અને નોન લોગિંગ છે, ફર્ટિલાઇઝર છે, રિસ્પોન્સિબલ અને ગુડ સ્ટે ગ્રેઇન ટ્રેડ. ઓકે, મતલબ આ જે છે સૂટફ્લાયની સામે પણ આપણને સોરગમ સૂટફ્લાય, ઓકે, કે જેમાં પણ આપણને રેઝિસ્ટન્સ હોય છે. પરંતુ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ એ છે કે સોરગમની DSH6 વેરાયટી જે છે એ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે, US ધારવાડથી રિલીઝ થયેલી છે અને રેનફેડ ઇકોલોજી ખરીફ સિઝન માટે જોવા મળે છે. કેરેક્ટરિસ્ટિકમાં એટલું બધું આપણને સ્પેસિફિક નહીં જોવા મળતું, પરંતુ સોરગમની એક જ વેરાયટી છે અને એ પણ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લસ US ધારવાડથી આ કરેલ મતલબ રિલીઝ થયેલું છે. ઓકે, ત્યારબાદ છે પર મિલેટ એટલે કે બાજરો. તો એની વેરાયટી છે MH2417. ઓકે, હાઇબ્રિડ વેરાયટી છે. NCT ઓફ ઇન્ડિયા દિલ્હી માટે જ આ છે અને ડ્યુઅલ પર્પઝ હાઇબ્રિડ છે. ઓકે, ત્યારબાદ છે ફિંગર મિલેટ. તો ફિંગર મિલેટ છે એમાં પણ રેનફીડ સિચ્યુએશન એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ છે પોર્સો મિલેટ. પોર્સો મિલેટ છે એમાં પણ ખાસ નથી. ઓકે, અને બાર્નયાર્ડ મિલેટ છે એ પણ નહીં. બસ તમે ખાલી પોર્સો મિલેટ, બાર્નયાર્ડ મિલેટ એવા નામ એક વખત તમારા માઇન્ડમાં રિફ્લેક્ટ કરી રાખજો કે જે એક્ઝામમાં કંઈ પૂછાય તો તમને ફ્લેશબેક થઈ શકે. ઓકે, ત્યારબાદ છે ચીકપીની વેરાયટી. તો ચીકપીની છે પંતગ્રામ 10 વેરાયટી. એમાં પણ ગુજરાત માટે કશું નથી અને એવા સ્પેસિફિક ફીચર્સ પણ આપણને જોવા મળતા નથી. ત્યારબાદ છે ચીકપીની બીજી વેરાયટી છે નંદિયાલ ગ્રામ 1267 વેરાયટીઝ. ઓકે, મિકેનિકલી હાર્વેસ્ટેડ એ પણ નહીં. પછી પિજન પી. યસ, પિજન પી ઇમ્પોર્ટન્ટ છે. વાય? બીકોઝ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. તો શું છે ફૂલે પલ્લવી પિજન પી છે તો યાદ રાખી લો. ટ્રિપલ પી થઈ ગયું. ટ્રિપલ પી એટલે તો કે પિજન પી, ફૂલે પલ્લવી. ઓકે,
ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને જે ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે AICRP ઓન પલ્સ મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાલય જે છે રાહુરી કે જે સારી મહારાષ્ટ્રની એગ્રી યુનિવર્સિટી એક છે સારી રાહુરી ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, અને એ રેકમેન્ડેડ થયેલી છે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કે જે ખરીફ સિઝનમાં આપણે લઈ શકીએ એ છે. ઓકે, અને એ સ્યુટેબલ શું છે? સ્યુટેબલ છે ફોર રેઇન ફેડ ઇરિગેટેડ જે એરિયા હોય છે, રેઇનફેડ એરિયા હોય છે અથવા તો ઇરિગેટેડ એરિયા હોય ત્યાં, અને સેન્ટ્રલ ઝોન ખરીફ સિઝન માટે છે. એનું હિલ્ડ કેટલું છે તો કે 21.45 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. મિડ અર્લી જો હોય તો એના માટે 157.57 થી 159 દિવસો લાગશે અને મોડરેટલી રેઝિસ્ટન્ટ છે વિલ્ટ અને સ્ટરીલિટી મોઝેક માટે ડિઝીઝ માટે. ઓકે, ત્યારબાદ છે પિજન પી. એ કઈ છે તો કે નામ 88 વેરાયટી. ઓકે, એ ખરીફ સિઝન એ પણ નહીં. ચલો, આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પિજન પી ની જે ફૂલે પલ્લવી છે એ વેરાયટી. ઓકે, ત્યારબાદ છે લેન્ટિલ. તો લેન્ટિલ છે એમાં પંત લેન્ટિલ 14 બરાબર છે કે જે વેરાયટી છે ઓપન પોલિનેટેડ વેરાયટી છે. ત્યારબાદ પંતનગર, જીબી પંતનગર આપણી ફર્સ્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે જીબી પંતનગર. ઓકે, ત્યાંથી થયેલ છે અને એ જે લેન્ટિલની જે વેરાયટી છે એમાં પ્રોટીન કન્ટેન્ટ 25.7% આપણને જોવા મળે છે. ઓકે, બસ બીજી લેન્ટિલની જે વેરાયટી છે પણ એટલી હદ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. પણ હા, કોઈ જો સ્ટુડન્ટ અહીંથી AFO છે અથવા તો બીજી કંઈ એગ્રીકલ્ચર રિલેટેડ જે નેશનલ લેવલની જે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય કે જે નેશનલ લેવલનું એગ્રીકલ્ચર એમાં પૂછાય, તો એના માટે આખી આપણા જે વિડીયોઝ છે હરેક સ્લાઇડ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પરંતુ અત્યારે હું સ્પેસિફિકલી એગ્રી આસિસ્ટન્ટ અને સીડ ઓફિસરના જે પણ સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને હું કવર અપ કરીને અત્યારે તમને સમજાવું છું. એટલા માટે હું જ્યાં ગુજરાતની વસ્તુ આવે છે એને હાઇલાઇટ કરું છું અને એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કહું છું. પરંતુ હા, જો કોઈ વ્યક્તિ AFOની પ્રિપેરેશન કરતા હોય, અધરવાઇઝ બીજી કોઈ બેન્કિંગની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય કે જે એક કહેવાય ને ઇન્ડિયા લેવલની એક્ઝામ છે, નાબાર્ડ છે, એ બધી એક્ઝામ માટે હરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં એવું નહીં કે તમે ગુજરાતના છો તો ગુજરાતને લગતું જ તમને પૂછશે. ઓકે, એના માટે તમને જો હાઇલાઇટ આપી દઉં કે આપણી આ જે બી વેરાયટીઝ છે એમાં જુઓ તમે આ ડાર્ક પોઈન્ટ થયેલા છે. ઓકે, એ ડાર્ક પોઈન્ટ થયેલું છે એ હરેક વેરાયટીઝ એ બધી તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એ જ ફીચર્સ છે કે જે સારા એવા છે, બીજી વેરાયટીઝ કરતાં અલગ કરે છે. એટલા માટે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વધુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અગેન હું તમને ફરી કહું છું, હું તમને અહીંયા જે પણ ઇમ્પોર્ટન્સ કહું છું વેરાયટીઝનું, એ માત્ર ને માત્ર આપણી ગુજરાત ગવર્મેન્ટની જે પણ એક્ઝામ છે એના માટે હું તમને કહું છું. બરાબર છે? પરંતુ ઓલ ઇન્ડિયાની જે પણ પ્રિપરેશન કરતા હોય એગ્રીકલ્ચર રિલેટેડ એ લોકોને આ હરેક વેરાયટીઝ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ તમે વ્યવસ્થિત રીતે કરજો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે ફિલ્ડ પી. તો ફિલ્ડ પી જે છે એમાં પણ છે પંત પી. ઓકે, જે આપણા ગુજરાતમાં રેકોમેન્ડેડ થયેલું નથી તો ઓબ્વિયસલી વાત છે આપણે એના વિશે ડિટેલ્સ બહુ કરવાના નથી. પણ આ ફેબા બીન છે કે જે આપણે ખ્યાલ છે આપણને ગુજરાતમાં જોવા મળતું નથી ફેબા બીન, અને જોવા મળતું હોય તો પણ ગુજરાતી આપણને નામ સ્પેસિફિકલી હું જ કહું છું, મને ખ્યાલ નથી ફેબા બીનનું. ફ્રેન્કલી કહું છું તમને, એનું ગુજરાતી નામ શું છે મને ખ્યાલ નથી. ઓકે, અને એ જે છે એ ક્યાંથી થયેલું છે તો કે CACS હરિયાણા એગ્રીકલ્ચર યુનિવર્સિટી હિસાર યુનિવર્સિટી જે છે ત્યાંથી થયેલું છે. પણ એમાં એક છે આ ફેબાબીન છે, એમાં 28% પ્રોટીન આવેલું છે, જે પ્રોટીન કન્ટેન્ટ ખૂબ સારું કહી શકાય આપણે. ત્યારબાદ છે મૂંગબીન. ઓકે, તો મૂંગબીનની જો વાત કરીએ તો એ શું છે તો કે લામ પૈસારા જે વેરાયટીઝ છે ક્યાંથી થયેલી છે તો કે એ છે એનજી રંગા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આંધ્રપ્રદેશ, ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, અને રાઇસ ફોલોડ ઇન અપલેટ્સ ડ્યુરિંગ ધ રબી સિઝન. ઓકે, નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ત્યારબાદ છે ઓલસીડ ક્રોપ. ઓકે, ઓલસીડ ક્રોપમાં જો વાત કરીએ તો સેફ ફ્લાવરમાં
ટાઈમલી સોન રેઝિસ્ટન્સ ટુ ફુઝારિયમ વિલ્ટ માટે છે. અહીંયા ગુજરાત માટે એક બી ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી નથી. તો પણ આપણે થોડું જોઈ લેવું પડે કે સેફ્લાવર છે કે જેની વેરાયટી છે ISF 123 સેલ 15. ઓકે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્ચિડ રિસર્ચ હૈદરાબાદ તેલંગાણા ખાતે આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલું છે. અને એ મોસ્ટલી સ્યુટેબલ ક્યાં છે તો કે લેટ સોન આપણે જ કરીએ ને, જ્યારે લેટ સોવિંગ કરીએ એ કન્ડિશનમાં આ સેફ્લાવરની વેરાયટી છે એ છે. ત્યારબાદ છે બીજી વેરાયટીઝ જે છે ISF 300 કે જે સ્યુટેબલ છે ટાઈમલી સોન, ટાઈમલી આપણે જો કરવું હોય શોઈંગ. અને બીજું છે ફુઝારિયમ વિલ્ટ. સેફ્લાવરમાં ફુઝારિયમ વિલ્ટ આપણને ખૂબ જોવા મળે છે સારું, અને એના લીધે નુકસાન પણ થાય છે. એટલા માટે જ એના માટે આ રેઝિસ્ટન્સ વેરાયટી ડેવલપ થયેલી છે. અને સોયાબીન, તો સોયાબીનમાં છે NRC 197, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોયાબીન રિસર્ચ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી રિલીઝ થયેલી છે અને સ્યુટેબલ છે રેઇન્ડ ખરીફ સિઝન માટે. મતલબ વરસાદ આવતો હોય એવી સિઝનમાં પણ ખરીફ ઋતુમાં આપણે સોયાબીનની આ વેરાયટી છે એ સારું આપણને યીલ્ડ આપે છે. તો યીલ્ડ કેટલું આપે છે તો કે 16.24 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર આપે છે. મેચ્યોરિટી દિવસ છે 112.67. ઓકે, ત્યારબાદ છે સોયાબીનની છે અગેન વેરાયટી છે ગ્રાઉન્ડનટ. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગ્રાઉન્ડનટ શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? ક્યોંકિ આ ગુજરાતે જ ડેવલપ કરેલી છે ગિરનાર 6 NRCGCS 633. ઓકે, શા માટે ગિરનાર 6 છે તમે યાદ રાખી લો. જુનાગઢ, તમને મેં ઘણી વખત કીધેલું છે કે DGR ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ જુનાગઢ. ઓકે, DGR છે જુનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે, તો ગિરનાર પર્વતના નામ પરથી જ ગિરનાર 6 વેરાયટી છે. અને ક્યાં રેકમેન્ડેડ થયેલી છે તો કે એ રેકમેન્ડેડ થયેલી છે ઝોન 1 કે જે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બરાબર છે, આ સ્ટેટમાં છે. અહીંયા ડેવલપ થઈ છે પરંતુ અહીંયા આ રેકમેન્ડેડ થયેલી નથી, તમે જોઈ શકો છો. અને એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો કે સ્યુટેબલ છે ફોર ટાઈમલી સોવિંગ. જો ખરીફ સિઝન હોય છે એમાં યીલ્ડ આપે છે 30.30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ત્યારબાદ છે મેચ્યોરિટી છે 123 ડેઝની. એમાં ઓઇલ કન્ટેન્ટ ખૂબ સારું જોવા મળે છે 51% ઓઇલ કન્ટેન્ટ. ગિરનાર 6 વેરાયટી છે એમાં ઓઇલ કન્ટેન્ટ કેટલા પર્સન્ટ હોય છે? આવો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો 51% ઓઇલ કન્ટેન્ટ આવેલું છે. ઓકે, અને ત્યારબાદ છે પ્રોટીન કન્ટેન્ટ કે જે 28% આપણને જોવા મળે છે. મતલબ ઓઇલ કન્ટેન્ટ તો સારું છે, સાથે સાથે પ્રોટીન કન્ટેન્ટ પણ ખૂબ સારું આપણને આ વેરાયટીમાં જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ છે મોડરેટલી રેઝિસ્ટન્સ છે ટુ અર્લી લીફ સ્પોટ. અર્લી લીફ સ્પોટ છે જે રસ્ટ છે. ત્યારબાદ છે અલ્ટરનેરિયા બ્લાઇટ છે, કોલા રોટ છે, સેમ રોટ છે, સ્ટેમ રોટ છે, ડ્રાય રૂટ રોટ છે, લેસ ઇન્સિડન્સ, લીફ હોપર છે, થ્રિપ્સ છે, સ્પોડોપ્ટેરા. આ બધા માટે આ રેઝિસ્ટન્સ વેરાયટી છે. ઓકે, અને ત્યારબાદ છે ગ્રાઉન્ડનટની બીજી વેરાયટી છે TCGS 1707. ઓકે, કે જે ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે એન્જીરંગા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આંધ્રપ્રદેશ ત્યાંથી. ઓકે, અને રેકમેન્ડેડ સ્ટેટ છે ઓડિશા અને વેસ્ટ બેંગાલ. ઓકે, પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇમ્પોર્ટન્ટ છે ગિરનાર 6. ત્યારબાદ છે લાસ્ટ આપણે આજની વેરાયટી તો કે સીસેમ માટે. તો એ જે સ્ટેટ છે એ આપણું ગુજરાત તો એમાં છે નહીં, પરંતુ સમર ક્રોપ વિથ અર્લી લેટ સોન કન્ડિશન માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ મેં આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ ઇમ્પોર્ટન્ટ વેરાયટી હતી એ તમને હાઇલાઇટ કરીને આપેલી છે, તો એ તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. ઓકે, અને આપણું જે નેક્સ્ટ બીજી વેરાયટીઝ બચી છે એ હું ફરી તમને કરાવીશ બીજા વિડીયોઝમાં. ઓકે, તો ત્યાં સુધી થેન્ક યુ.